તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો અત્યારે જવાનું છે આપણે, ક્યાં જવાનું છે શૈલેષભાઈ? ઇસ્કોન ટેમ્પલ। ઇસ્કોન ટેમ્પલ। તો વ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો। નીકળી જાય ઇસ્કોન ટેમ્પલ, તો તમે વ્લોગમાં બન્યા રહો, તમને આગળનું બધું બતાવીએ। વ્લોગમાં બન્યા રહેજો મિત્રો, સપોર્ટ કરજો, અને સપોર્ટ નહીં કરતા એટલે મજા નહીં આવતી વ્લોગ બનાવવાની। તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમારે કઈ જગ્યાના વ્લોગ જોવે, તો એ પણ અમે મૂકીશું। બસ, તો સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો। તો ઇસ્કોન મંદિર મિત્રો અમે પહોંચી ગયા। અમારા શૈલેષભાઈ ઊભા છે ગાડી બાડી પાર્કિંગ કરીને। તો હવે જાવું શૈલેષભાઈ અંદર? ચલો ચાલો, ઇસ્કોન મંદિર। આ તાર બંધ છે બધું। જો મિત્રો ફાઇનલી આપણે ઇસ્કોન મંદિર આવી ગયા। હવે મંદિરમાં અંદર દર્શન કરવા માટે જઈએ। બહુ મોટી જગ્યા છે, તો તમે જુઓ। મિત્રો વ્લોગમાં બનાવ્યો રહો, તમને બતાવીએ। દર્શન કરી દીધા મિત્રો, બહાર આવી ગયા। હવે થોડું અંદરનું બતાવીએ તમને। સેલ્ફી કે ફોટો પાડવાનું લખેલું છે। વિડીયો સેલ્ફી કે ફોટો પાડવાનું લખેલું છે। એવું હે તો એ વિડીયો આવી ગયું બધું આવી ગયું કિનારે છે। આવું યાર, વાહ હોલ। હા તો આ હોલ સત્સંગ હોલ છે। શ્રી ભગવાન ભગવાનનું નામ લેવા માટે સત્સંગ હોલ। હા, આ પાછળની સાઈડનું દ્રશ્ય। એકવાર આ મંદિરે જરૂર આવજો। હા, મંદિરે જરૂર આવજો। ઇસ્કોનનું એકદમ ફેમસ મંદિર છે, મતલબમાં। આ બાગ લાગે, બાગ લાગે। હા, કૃષ્ણ બુક વાંચવાની, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ। આ છે મેચિસલેસ ગિફ્ટ શોપ, એટલે અહીંયા શોપિંગ પણ છે મિત્રો। શોપિંગ અત્યારે બંધ છે, જો અંદરથી કેવું છે અંદરથી, ને બહારથી તમને બતાવે। એનો ટાઈમ છે 1 થી 4। હા, તો આ શોપિંગમાં જરૂર આવજો, અહીંયા બધું મળી જાય તમને। આ ઇસ્કોન મંદિર જોઈ લો હવે બહારથી તમે પણ। તો બહુ મસ્ત વ્યૂ છે અહીંયાનો, તો તમે એકવાર જરૂર આવજો। અમે તો આવી ગયા, બસ મજા આવી।
શૈલેષભાઈ મજા આવી મજા આવી ભગવાનનું નામ લેવાનું હા 2025 ગયા વર્ષનું તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા અમે પૂરો કરીએ તો બને એટલો સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો આવા ને આવા વ્લોગ અમે લાવતા રહીશું અને તમે પણ કોમેન્ટ કરજો કે તમારે કઈ જગ્યાનો વ્લોગ જોઈએ છે તો અમે એ જગ્યા ઉપર જઈને વ્લોગ બનાવશું અને હવે નજીક ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણમાં વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ PS વ્લોગ પચકવાડા એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને દબાવી દેજો જય માતાજી.